નમસ્કાર. રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના, જ્યાં મનપાની મહિલા આરોગ્ય કર્મી આરતી પરમારે આપઘાતનો પ્રયાસ કર્યો. આરતી પરમારે ફિનાઇલ પી લીધું હોવાનું સામે આવ્યું. તેમણે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી અને સ્ટાફ કિરણ પર શારીરિક અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપ કર્યા. સાથે જ છેલ્લા મહિનાનો પગાર પણ ન મળ્યો હોવાનું કહ્યું. હાલ પોલીસે અરજી લીધી હોવા છતાં ફરિયાદ નોંધાઈ નથી તેવી પણ વાત સામે આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પરમાર આરતી. શું બનાવ હતો ને શા માટે તમે આપઘાતનો પ્રયાસ કર્યો? આપઘાતનો પ્રયાસ એટલે કર્યો છે કે તારીખ 10ના રોજ કિરણબેન ચૌહાણ દ્વારા જાતીય ભેદભાવ અને માનસિક ટોર્ચર એ બેનને કોઈ પ્રકારની કામગીરી આવડતી નથી, એટલે મેં એ બેનને ખાલી એમ કીધું કે બેન હું તમને શીખડાવી દઉં છું. તો એ બેને એમ કીધું નોનસેન્સ, તારી ઓકાત શું, તારી ઓકાત તો કચરા પોતા કરવાની છે. આ બાબતે બબાલ થઈ. પછી મને એને ફોન દ્વારા આરોગ્ય અધિકારીને જાણ કરી. આરોગ્ય અધિકારીએ બીજા દિવસે મને 1 વાગે ત્યાં એની ચેમ્બરમાં બોલાવી અને ચેમ્બરમાં બોલાવીને આરોગ્ય અધિકારીએ એમ કીધું કિરણબેને તમારી એવી ફરિયાદ કરી છે કે તમે મને ગાળ આપો છો. તો કિરણબેને જે ફરિયાદ કરી છે તો મેં કિરણબેનને તમે બોલાવો. તો કિરણબેનને બોલાય તમે કિરણબેન મેં જે ગાળ બોલી છે એ તમે રજૂ કરો સાહેબ સમક્ષ. તો કે મને યાદ નથી ગાળ. તો હું એ જે શબ્દ બોલી છે એ બેનને યાદ તો હોવું જોઈએ ને, જે એને ફરિયાદ કરી છે મારી. તો પછી મને એવા કડક શબ્દમાં જયેશભાઈ વાકાણીએ કહી દીધું તને નોકરીમાંથી કાઢી મૂકીશ તો તને ક્યાંય નોકરી નહીં મળે. હાલમાં મારી પરિસ્થિતિ ઘરની એવી છે, મારે ઘરે માંદગીનો ખાટલો છે, એટલે મારે નોકરી કરવી જરૂરી હતી. તેમ છતાં માનસિક ત્રાસના કારણે મને રાજીનામું મુકાયું. રાજીનામું પણ હજી સ્વીકારવામાં આવ્યું નહોતું. કાલે મને ફોન આવ્યો કે તમે રાજીનામું દેવા આવ્યા હતા. હું તો સેલેરીની બાબત પૂછવા ગઈ હતી કે મારી સેલેરી કેમ નથી થઈ. તો મને એવું કહેવામાં આવ્યું છે કે સાહેબે ના પાડી છે, તમારી સેલેરી નહીં થાય. આ બધા માનસિક ત્રાસના કારણે મેં જયેશભાઈ વાકાણી અને કિરણબેન ચૌહાણના લીધે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. માંગ એ છે કે જયેશભાઈ વાકાણી અને કિરણબેન વિરુદ્ધ પોલીસ FIR હાથ ધરે અને કડક કાર્યવાહી કરે.